કેશોદમાં કોંગ્રેસે ફુગા ફોડી ડીઝલની અછતનો વિરોધ કર્યો હતો અને ખેડૂતોને પૂરતું ડીઝલ ફાળવવા માંગ કરી હતી। કેશોદના ચારચોક ખાતે કોંગ્રેસ કાર્યકરોએ એકઠા થઈ ડીઝલની અછતના મુદ્દે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં પ્રદર્શનકારીઓએ હાથમાં બેનર લઈ કાળા કલરના ફુગાઓ ફોડી ડીઝલની અછત મુદ્દે સરકારના વિરોધમાં ડીઝલ આપો ખેડૂત બચાવો, કિસાન માંગે ડીઝલ અને મોદી આપે મેલોડી જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા। કોંગ્રેસ કાર્યકરોએ ડીઝલનો સ્ટોક પૂરતો ન હોય, ભાજપનો ફુગો ફૂટ્યો હોય જેવા બેનરો હાથમાં લઈ કટાક્ષપૂર્ણ સૂત્રોચ્ચાર કરી કાળા કલરના ફુગાઓ ફોડી વિરોધ નોંધાવ્યો હતો। સરકાર પર આકરા પ્રહાર કરતા કોંગ્રેસ આગેવાનોએ ભાજપ પક્ષ સાથે સંકળાયેલા લોકોને બેરલો ભરી ડીઝલ આપવામાં આવતું હોય તેવા આક્ષેપ કર્યા હતા। ચોમાસાની મોસમની તૈયારી કરવાની હોય ત્યારે ડીઝલના વાંકે ખેતી ખોરંભે પડી છે। દિવસ રાત ખેડૂતો ડીઝલ મેળવવા પેટ્રોલ પંપની લાઈનમાં ઊભા રહેતા હોવા છતાં ડીઝલ ન મળતા ખેડૂતો હેરાન પરેશાન થતા હોવાનું કહી ગુસ્સો ઠાલવ્યો હતો। કોંગ્રેસ કાર્યકરોએ ખેડૂતોને પૂરતો ડીઝલનો જથ્થો ફાળવવામાં આવે તેવી માંગ કરી હતી। જો તેમ નહીં થાય તો ખેડૂતોને અને ટ્રેક્ટરોને સાથે રાખી આંદોલન છેડવા ચીમકી ઉચ્ચારી હતી। આ પ્રદર્શનમાં કેશોદ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ લાડાણી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ હરેશભાઈ ડાંગર, તાલુકા પંચાયત ચૂંટાયેલા સદસ્ય હાથિયાભાઈ સુત્રેજા, પૂર્વ કોર્પોરેટર મીનાબેન આંકોલા અને યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ આશુતોષ પંડ્યા સહિતના મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો જોડાયા હતા। કેશોદ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરત લાડાણી, તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે અમારા ચૂંટાયેલા સભ્યો, અમારા હોદ્દેદારો અને કોંગ્રેસની વિચારધારાના વડીલો યુવાનો સાથે આજે કેશોદ ખાતે ચાર ચોકે આ વિસ્તારમાં ખેડૂતોને ડીઝલ લેવા માટે જે પેટ્રોલ પંપ ઉપર લાઈનો લગાવવામાં આવે છે, માત્ર 1000 રૂપિયાનું ડીઝલ આપે ખેડૂતની ખેતી થઈ શકે એવી પોઝિશન નથી। જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર એવો દાવો કરે છે કે પૂરતું ડીઝલ છે, એ ડીઝલનો ફુગો ફૂટ્યો છે, ડીઝલનો સ્ટોક નથી। જ્યારે આજે મેં મામલતદાર ઓફિસે ફોન કરી અને ડીઝલના સ્ટોક વિશે પૂછ્યું તો 25 જેટલા પેટ્રોલ પંપ તાલુકામાં છે, તો માત્ર 1.5 લાખ લીટરનો જથ્થો છે એવું જણાવવામાં આવ્યું। જ્યારે રાજકીય લોકોના પેટ્રોલ પંપ ઉપર એમના ભાજપના લાગતા ઓળખતા લોકોને બેરલ ભરી દેવામાં આવે છે, જ્યારે સામાન્ય ખેડૂતને 1000 રૂપિયાનું ડીઝલ આપવામાં આવે છે અને તાત્કાલિક ધોરણે ખેતી છે આવનારી 15 જૂનથી ચોમાસું બે ખેતી કોઈની પડી ના રહીએ, વાવેતર વગર ખેતી એમને ના રહીએ, એટલા માટે તાત્કાલિક ધોરણે ખેડૂતોને એટલે કે ટ્રેક્ટર ધારકોને પૂરતું ડીઝલ આપવામાં આવે। જો આગામી સમયમાં નહીં આપવામાં આવે તો કેશોદ શહેર અને કોંગ્રેસ દ્વારા, તાલુકા કોંગ્રેસ દ્વારા સંપૂર્ણપણે સમગ્ર આંદોલન કરવામાં આવશે અને એ આંદોલન જરૂર પડશે તો મામલતદાર કચેરીએ, ડેપ્યુટી કલેક્ટર કચેરીએ ધામા નાખવામાં આવશે અને ગામો ગામથી ટ્રેક્ટરો લઈ અને અમે ટ્રેક્ટરનો થપ્પો લગાવશું।